વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતે છે, વાત થઈ ગઈ પૂરી. પછી બધી પીસ્ટ પિંજણ કરું અને કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કે જો કિરીટભાઈ હારી જાય તો અમે રાજનીતિ છોડી દઈએ. આવું કોઈ નહીં કે. શું કામ નહીં કે? એના અનેક કારણો છે. કારણો એવા છે, પક્ષની ભીતરમાં બહુ મોટો ડખો છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ ટીમ ભાજપ નથી લડી, ગ્રુપ ભાજપ લડ્યા છે. જયેશ રાદડિયાનું ગ્રુપ લડ્યું છે તો ખોડલધામને ઇધર ઉધર લાગ્યું. એવું પણ બને, કારણ કે જે રીતે હોવો જોઈએ એવો સપોર્ટ દેખાણો નથી. કિરીટભાઈ પટેલની ટિકિટ આપી એમાં કોઈ નાનો સ્થાનિક નેતા રાજી નતો. બધાને તો હર્ષદ રીબડિયાને મૂક્યા હોત. આજે બધા કે છે, જેટલા લોકો દિગંતો છે એની આપણે ચર્ચા કરીએ છીએ, એ લોકો કે છે આના કરતા હર્ષદ રીબડિયાને મૂક્યા હોત તો આરામથી જીતી જાત. આમ આદમી પાર્ટીએ ન્યા ટ્રાફિક પોલીસ જેવી એક સામાન્ય માણસ, એટલે કે એવા માણસ ઉભા રહ્યા જેની કોઈ લાંબી વજૂદ ન હોય. ટ્રાફિક પોલીસ એટલા માટે કહું એ રોડે એનો ન હોય, વાહને એના ન હોય, છતાં બધાને કીધા કરે આગા જાવ આગા જાવ. પાર્ટીએ કડીમાં ટ્રાફિક પોલીસ જેવા માણસને ઉભા રાખ્યા છે, એ રાખવા ખાતર રાખ્યા. એમ એની કોઈ લાંબી વજૂદ નથી, ક્યાંય એની ચર્ચા પણ નથી. નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચુક્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાજી. જગદીશભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, હાલનો સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો વિસાવદરમાં ગઈકાલે જ મતદાન પૂર્ણ થયું છે અને વર્ષ 2022 ની સરખામણીએ વર્ષ 2025માં 2% વધારે મતદાન થયું છે. શું શક્યતાઓ દેખાઈ રહી છે? સમીકરણ પેલા આપણી જેની પાસે સમય ન હોય અને આપણી સાથે અડધી કલાક એને આપણને સહન કરવા કે સાંભળવા ન હોય ને એક લીટીમાં કહી દઉં, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતે છે, વાત થઈ ગઈ પૂરી. પછી બધી પીસ્ટ પિંજણ કરું અને કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે. હાલો, હવે શું થાય? આપણે સમય છે, બધાને સમય ન પણ હોય તો એને જવાબ તો મળી જાય. હવે તમને વાત કરું, શું ટકાવારી બકાવારી ઇધર ઉધર બધું છોડો. આ વખતે વિસાવદર ચૂંટણી લડશું તું, ઉમેદવાર નહીં. આ શબ્દ બહુ સમજવા જેવા છે. આ વખતે ચૂંટણી ઉમેદવાર કે પક્ષ નહીં, આ વખતે પ્રજા ચૂંટણી લડતી હતી. જે અત્યાર સુધી ઇનપુટ્સ મળે છે એ આપણને આવું આંકલન કરવા માટે તેને પ્રેરે છે કે આ વખતે વિસાવદરે નક્કી કર્યું કે અમારે કેવા પ્રકારનો પ્રતિનિધિ જોઈએ છે. આંગળી ઊંચી કરે એવો જોઈએ છે કે સામે કોકને હક લેવા ન દે એવો જોઈએ છે. તો ભારતીય જનતા પાર્ટીએ કિરીટભાઈ પટેલને ટિકિટ આપી પછી જેટલી પણ કાહટી કરી, એટલે કે મહેનત કરી, એ ગમે એટલી મહેનત છતાં આજની તારીખે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા જયેશ રાદડિયાથી માંડીને કહું છું, છાતી ઠોકીને કઈ બતાવે કે હું ન જીતાડી શકું કિરીટભાઈને, અથવા તો કિરીટભાઈ એમ કે હું ન જીતું તો આજીવન રાજનીતિ છોડી દઉં, એવું કોઈ નહીં કે. જીતવાના દાવા તો અપક્ષે કરે છે. જેને મારી જેમ ઉભા જ રહ્યા છે, કુટુંબમાંથી માંડ 5, 50, 100, 200 મત મળે એમ છે, જીતનો દાવો તો એ કરે. દાવો બાવો ઠીક છે, બેઝિકલી એવું ભારતીય જનતા પાર્ટીનો માણસ કહી દે કે જો કિરીટભાઈ હારી જાય તો અમે રાજનીતિ છોડી દઈએ. આવું કોઈ નહીં કે. શું કામ નહીં કે? એના અનેક કારણો છે. કારણો એવા છે, પક્ષની ભીતરમાં બહુ મોટો ડખો છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ ટીમ ભાજપ નથી લડી, ગ્રુપ ભાજપ લડ્યા છે. જયેશ રાદડિયાનું ગ્રુપ લડ્યું છે તો ખોડલધામને ઇધર ઉધર લાગ્યું. એવું પણ બને, કારણ કે જે રીતે હોવો જોઈએ એવો સપોર્ટ દેખાણો નથી. વિસાવદરના દિગંતો જેને કહી શકાય, અથવા તો સોરઠ પંથકના ભેસાણ, વિસાવદર, આ બધું જે વંથલી, એને સોરઠ પંથક કે છે. તો સોરઠ પંથકના જે દિગંતો કહી શકાય એવા લોકો પણ તમને ત્યાં ઓછા જોવા મળ્યા. જવાહર ચાવડા તમને ઓછા જોવા મળ્યા, દિનુ બોગા સોલંકી તમને ઓછા જોવા મળ્યા, જેનું વોલ્ટ છે એવા. તો અને તમે પરસોત્તમભાઈ સોલંકી જે કોળી મતદારો ત્યાં છે 11,000 જેટલા, તો જો આમ તમે ફેરવા હોત, પરસોત્તમભાઈ ભલે નાદુરસ્ત તબિયત હોય, ખુરશીમાં બેસી શકે છે, હરીફરી શકે છે, કેટલાક સમૂહ લગ્નમાં એને હાજરી આપી એવા આપણે વિડીયો જોયા છે. તો એને કમસે કમ વ્હીલચેરમાં પણ જો ફેરવા હોત તો જાજો ફેર પડ્યો હોત. ત્યાં ક્ષત્રિય રાજપૂત, કારડિયા રાજપૂતોનો પણ બહુ મોટો વજન છે, 11,000 જેટલા મત છે. દિનુ બોગા સોલંકીને ફેરવા હોત તો મેળ પડ્યો હોત. ભારતીય જનતા પાર્ટીએ લેવા પાટીદારોની વાત કરી છે. લેવા પાટીદારમાં પણ આરસી ફળદુ જેવાને નહીં. તમે જો જયેશભાઈ ઉપર જ મદાર છે, બધાએ રાખ્યો, પણ જયેશભાઈ આગળ આવે એવું પાટીદાર સમાજનું એક જૂથ નથી ઈચ્છતું.
જે રીતે જિજ્ઞેશ મેવાણી આગળ વધે એ કોંગ્રેસનું એક જૂથ નથી ઈચ્છતું, એવી રીતે જયેશભાઈમાં છે. એટલે આમ તમે સરવાળે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો આંતર કલહ જે છે એને કારણે ભારતીય જનતા પાર્ટીએ જીતેલી બાજી હારવી પડે તો નવાઈ નહીં. શું કામ? કિરીટભાઈ પટેલની ટિકિટ આપી, એમાં કોઈ નાનો સ્થાનિક નેતા રાજી નતો. બધાને તો હર્ષદ રીબડિયાને મૂક્યા હોત. આજે બધા કે છે, જેટલા લોકો દિગંતો છે એની આપણે ચર્ચા કરીએ છીએ, એ લોકો કે છે આના કરતા હર્ષદ રીબડિયાને મૂક્યા હોત તો આરામથી જીતી જાત. પણ પાર્ટીએ જે છે કે કિરીટભાઈને ટિકિટ આપી એટલે એક હવે અંદરખાને જે હોય તે, પણ બધા એમ કે છે પૈસાના જોરે ટિકિટ લઈ આવ્યા અને પૈસાના જોરે ચૂંટણી જીતવાની કોશિશ કરી છે, એટલે કાંઈ મેળ પડે એમ લાગતું નથી. આ સ્થિતિ વિસાવદરની છે, કારણ કે વિસાવદરની જનતાનો મૂળ જુદો છે, ભારતીય જનતાનો મૂળ જુદો છે. વિસાવદરની જનતા ને ભારતીય જનતા પાર્ટી બેયનો મૂળ જુદો છે. વિસાવદરને કોઈ પણ ભોગે એવો માણસ જોઈએ છે જે પોતિકા પ્રશ્નો જે છે એ રજૂ કરી શકે હકથી. અને ભારતીય જનતા પાર્ટીને વન મોર, એક વધુ ધારાસભ્ય 156 જીતાતા, 6 હાથને બાકીમાંથી પક્ષ પલટો કરાવ્યો અને હજી વિસાવદર જીતી જાય તો એક વધે, એમાં ના નહીં. પણ જે રીતે વિસાવદરની આકાંક્ષા હતી, વિસાવદર આખું ભાજપ વિરોધી નથી, ભાજપનો ગઢ જ છે, પણ એ ઈચ્છતા હતા કેવું, જયેશભાઈ રાદડિયાને મોઢા મોઢ કેનારા અનેક લોકો સાથે મેં વાત કરી છે, એને કીધું જયેશભાઈ તમારી સામે કાંઈ વાંધો નથી, પણ કિરીટભાઈને ટિકિટ આપી એ બરાબર નથી. જયેશભાઈ રાદડિયા હોય કે કમલેશભાઈ મીરાણી હોય કે બાકીના જેટલા અહીંયા કનુભાઈ ભાલાળા હોય કે ભાઈ જુનાગઢના તમે કહો ભરતભાઈ ગાજીપરા હોય કે જસુમતીબેન કોરાટ હોય કે ભાઈ દીનુ બોઘા સોલંકી હોય કે પરસોત્તમ સોલંકી હોય, તમે જેટલા લોકોને અને એના જે નિકટના મિત્રો છે, આ બધા જેના નામ આપ્યા એના નિકટના જેટલા મિત્રો છે બધાની સાથે આપણે તો બિલકુલ વાતચીત થતી જ હોય. આ ચૂંટણીનો માહોલ છે એટલે એક માણસ કે છે કે થોડીક થાપ ખાઈ ગયા. જો ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બીજો કોઈ પણ રાખ્યો હોત, કમસે કમ 2 દાગ એની ઉપર આક્ષેપ ન હોવા જોઈએ, તો આસાનીથી જીતી જાત. ગોપાલભાઈ આયાતીમાં ખપી જાત અને પેલો માણસ જે છે ભાજપના સંગઠનના જોરે જીતી જાત. કારણ કે દાગ ન હોય તો એની વાત કરવાની મજા આવે. તમે વરની ફય વખાણે એ જુદી વાત છે, પણ ખરેખર વખાણવા લાયક માણસ હોય તો એ આસમાન જમીનનો ફેર પડે ને. આપણે કોઈને સુરાતનની વાતો કરો અને પછી 3 જણા પકડીને લઈ આવે તો વીરો મારો ઝગમગ થાય એમ બોલો, એ ઝગમગ એવું જુદી વાત છે. અને ખરા અર્થમાં મરદે જામ હોય કે કોકના વિશે તમારે ન બોલવું તો બોલી શકો. ગુડા સુધી કહેવાળી જાયતી ખજૂરની પેહી જેવો વાન, વવારી હામી લાજ કાઢી હોય કાનહોરી, ઢાલવા ખભા ખીલા છે, ગજવા છાતી ભૂલી છે, અને કોઈ ઠમક દે નટાવો જેમ પટમાં પડે એમ આવ્યો છે. આવો હોય તો તમે વખાણ કરો તો મજા આવે. હવે 3 જણા પકડીને આવ્યા વીરો મારો ઝગમગ ક્યાંથી થાય? એટલે અહીંયા ડખો ઈ છે કે પસંદગી જે થઈ છે એનાથી સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક લોકો અને ઉપરના લોકો બધા થોડાક અંદર ખાને નારાજ છે. કાલ 23મી તારીખે સોમવારે પરિણામ ના આવે ત્યાં સુધી કોઈ નહીં કે, બધા કહેશે કે આ મીડિયાનું ખોટું વર્જન છે, જગદીશભાઈ ખોટું બોલે છે, ગોપાલભાઈના મંજીરા વગાડ. ગોપાલભાઈ ક્યાં માહીન છોકરો છે કે કિરીટભાઈ બાપે મારા વેર છે? પણ જે હોય એ તો કેવું પડે ને ભલામણા. ન હોય તો પત્રકાર તો પછી પક્ષકાર ન થઈ જાય. એટલે જે વિસાવદરની ભાષા છે, વિસાવદરની જબાન છે, એ હું એક્સપ્લેન કરું છું કે વિસાવદર ઈચ્છે છે કે આ વખતે કાંઈક પરિણામ જુદું લાવવું, અને કાંઈક એટલે ગોપાલભાઈ જીતે છે. પછી માર્જિન ગમે એ ઘટાડી શકે. ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી છેલ્લા 3-4 દિવસ, એમાં માર્જિન ઘટે કદાચ, પણ રિઝલ્ટ આખું બદલી જાય નહીં. જી બેન. જી, કડીમાં કેટલું માર્જિન રહેશે? તમે પહેલા જ કહી દીધું કે કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે, તો માર્જિન કેટલું હશે? ત્યાં સમીકરણો કઈ રીતના બેસી રહ્યા છે? માર્જિન બિલકુલ નજીવું રહેશે, પણ જીતશે ભારતીય જનતા પાર્ટી. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે પ્રકારનું સંગઠન છે, નીતિનભાઈ પટેલે મોરચો સંભાળ્યો છે. અહીંયા જેમ જયેશભાઈ રાદડિયાની વિસાવદરમાં પ્રેસ્ટીજનો સવાલ છે, એમ ત્યાં નીતિન પટેલની છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જનસંઘી માણસ ઉભા રાખ્યા છે. સંઘના હોવાને કારણે સંઘના લોકો પણ ત્યાં એક્ટિવ રહેવાના, અને સંઘ એક્ટિવ થાય તો શું થાય ને નારાજ થાય તો શું થાય, એ બે વસ્તુથી આખો દેશ વાકેફ છે.
સંઘ નારાજ થયો તો 400 પારને વાત કરનારી મોદી સરકાર 240 અટકી ગઈ અને રાજી થયું જ્યારે સંઘની સાથે સમાધાન થઈ ગયું તો મહારાષ્ટ્રની ચૂંટણી અને દિલ્હીની ચૂંટણી આપણે બધા એના સાક્ષી છીએ, ટ્રીમન્ડસ બહુમતીથી આરામથી જીતી ગયા. એ સંઘ જે છે ત્યાં કડીમાં એલર્ટ છે અને એક્ટિવ હોઈ શકે, એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતી જશે. પતલી બહુમતી હું એટલા માટે કહું છું કે ઠાકોર સમાજ જે છે, જે બીજા આમ તો પેરેલલ છે પાટીદાર અને ઠાકોર, પણ ઠાકોર સમાજ જે છે એ નારાજ ચાલે છે. એક ઇસ્યુ હમણાં તાજેતરમાં થયો હતો, આપણે જાણીએ છીએ વિક્રમ ઠાકોર ફિલ્મ સ્ટાર, એનું સન્માન કરવાનું ભૂલી ગયા અથવા તો ન કર્યું, બાકી બધા કલાકારોનું કર્યું. એમાં ઠાકોર સમાજ રિહાણો તો બહુ મોટી ત્યાં સભાઓ થઈ, ગેનીબેન ઠાકોર થી માંડીને બાકી બધા ઠાકોર નેતાઓ જે છે એને ભારતીય જનતા ઉપર પ્રહારો કર્યા હતા અને ચૂંટણીમાં આપણે બતાવી દઈશું એવી બધી વાતો થઈ હતી. એટલે એ અસર તો કરે. બીજું કોંગ્રેસના કમિટેડ વોટર છે, કોંગ્રેસના ઉમેદવાર જે છે એ પણ કઈ ખાધા જાય એમ નથી. બે વખત ધારાસભ્ય જીતેલા છે ને હિતુ કનોડિયાને હરાવેલા છે, નરેશ કનોડિયાના દીકરા, એટલે ઈ પણ કઈ કમ નથી. આમ આદમી પાર્ટીએ ન્યા ટ્રાફિક પોલીસ જેવી એક સામાન્ય માણસ, એટલે કે એવા માણસ ઉભા રહ્યા જેની કોઈ લાંબી વજૂદ ન હોય. ટ્રાફિક પોલીસ એટલા માટે કહું કે રોડે એનો ન હોય, વાહને એના ન હોય, છતાં બધાને કીધા કરે આગા જાવ. એમ કોંગ્રેસે આમ આદમી પાર્ટીએ કડીમાં ટ્રાફિક પોલીસ જેવા માણસને ઉભા રાખ્યા છે, એ રાખવા ખાતર રાખ્યા. એમ એની કોઈ લાંબી વજૂદ નથી, ક્યાંય એની ચર્ચા પણ નથી. મૂળ લડત કોંગ્રેસ અને ભાઈ આ ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે. નીતિન પટેલની પોતાની પ્રતિષ્ઠાનો સવાલ છે, એટલે ઈ કોઈ કાળે જવા દે નહીં. ભાજપનું સંગઠન છે, RSS નો ટેકો છે અને પાટીદાર સમાજના 30% જેટલા છે, તો પાટીદાર સમાજ પણ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનો કોર વોટ બેંક માનવામાં આવે છે. આમ સરવાળે તમે જો તો કડીની બેઠકમાં માર્જિન કદાચ ઓછું રહે, આ ઠાકોર સમાજની નારાજગી ઇત્યાદિ, દલિત સમાજ, ઠાકોર સમાજ, માઇનોરિટીઝ, એ લોકો જે છે એ ઓબ્વિયસલી એ થોડાક આનાથી નારાજ હોય ભારતીય જનતા પાર્ટીથી, તો મતમાં ફેર પડે, એમાં ના નહીં, પણ એટલીસ્ટ લાગે છે એવું જે આઉટપુટ આપણને ઇનપુટ ત્યાંથી જે મળે છે ત્યાંના લોકોને. આપણે પણ જેમ વિસાવદરમાં 50 જેટલા લોકોને પૂછીએ છીએ જે નિષ્પક્ષ હોય, પક્ષમાં હોય તો પણ નિષ્પક્ષ હોય. કેટલાક લોકો એવા હોય છે કે પોતાની જે સત્ય વાત હોય કરી દે, ભલે ગમે તે થાય. એવા જે નિષ્પક્ષ લોકો છે અને બીજા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ છે, આપણે એવા લોકોને પૂછીને આંકલન કરીએ છીએ, તો એના ઉપરથી એવું લાગે છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને કડીમાં ભારતીય જનતા પાર્ટીના રાજેશ્વર ચાવડા જે છે એ જીતી જશે. જી બેન. જી જગદીશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જે રીતે વાત કરવામાં આવે તો આપણી સાથે જોડાયા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા, અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિસાવદરમાં ચોક્કસથી ગોપાલ ઇટાલિયાની જીત થાય છે અને કડીમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થાય છે. તો હવે તમને આ મુદ્દે શું લાગી રહ્યું છે, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.